અને જે પાત્રો આપણે ઠાકોરજી માટે વાપરવાના હોય ને એને બીજે ખરાબ જગ્યાએ નથી વાપરતા. એનો વિચાર આવે કે આમાં તો ઠાકોરજીની સામગ્રી કરવાની છે. જે દિવસે તમને એમ થશે કે આ ઇન્દ્રિયો તો પ્રભુ માટે છે, એને ખરાબ જગ્યાએ કેમ વાપરી? આ વૈષ્ણવને વિચાર આવે છે. એને એમ થાય, અરે મારે કાલે પ્રભુના ગુણગાન ભગવત કથા સાંભળવાની છે, આ કર્ણથી કોઈની નિંદા કેમ સાંભળે? એને ચિંતન થાય. સેવા એટલે પ્રભુ માટે તૈયાર થઈને જીવવું. કેવલ ભોગ કરવા ને ટેરો લગાવવો નહીં, પણ એના જીવનમાં એક ડિસિપ્લિન પેદા થાય છે. મારે બીજા દિવસે ઠાકોરજીને મોઢું બતાવવાનું, હું કઈ રીતે પ્રભુથી આંખ મેળવીશ, એ આખા ચિંતન સાથે આખો દિવસ ગાળે છે. કાલે મારે પ્રભુ સામે જવાનું છે, મારાથી આ દિવસે એવું કઈ ન થાય જેથી કાલે હું પ્રભુથી નજરથી નજર લગાવી. કાલે પ્રભુના ચરસ્પર્શ કરતા મને સંકોચ લાગે એવું મારાથી કઈ નથી. આ ચિંતન સાથે જે જીવે એ વૈષ્ણવ. મહાપ્રભુજી અહીંયા કહે છે, અને એક સમય ત્યાં સ્વયં શ્રીનાથજી પ્રગટ થયા. કહ્યું, પોતે ગ્રંથ પૂરો કર્યો. મયી ચેતસ્તે વિશ્વાસ શ્રી ગોપીજન વલ્લભે સદા કૃતાર્થા યુયમની સોચ નિયમ ન કરે છે. સ્વયં ઠાકોરજી આવીને ગ્રંથ પૂરો કર્યો કે મુજ ગોપીજન વલ્લભ શ્રીનાથજીમાં જો તમને વિશ્વાસ છે તો આ કાળ તમારું કઈ નહીં બને. અને એટલા માટે આપણે ત્યાં તો કલયુગ માટે પણ કહ્યું, સબ ચૂકતે અધિકારી કલયુગ જા જુગ મેં શ્રી વલ્લભ પ્રગટે સેવા રીત દિખાય. બીજા બધા ભલે કલયુગને ગાળો આપતા હોય, ભગવદીઓ તો કહે કે અમારા માટે તો બધા યુગોથી શ્રેષ્ઠ કોઈ યુગ હોય તો આ કલયુગ છે. કારણ કે આ યુગમાં તો મારા મહાપ્રભુજી પ્રગટ થયા. આ યુગમાં તો અમને સેવા મળી છે. કારણ અન્ય યુગોમાં કોઈ યજ્ઞનો યુગ હતો, કોઈ ઉપવાસ મંત્ર જાપનો યુગ હતો, પણ આ યુગમાં શ્રી મહાપ્રભુજીએ પ્રગટ થઈ અને અમારા ઘર ઘરે ઠાકોરજી પધરાવી, ઘર ઘરને નંદાને બનાવી દીધા છે. એ સમયે તો નંદ ઘેર આનંદ થયો હતો, અને મહાપ્રભુની કૃપાથી આજે ઘરે ઘરે આનંદ થઈ રહ્યા છે. એટલે અમારા માટે તો સર્વ યુગથી શ્રેષ્ઠ કોઈ યુગ હોય તો આ કલયુગ છે. અને ત્યારે મહાપ્રભુજીએ ગ્રંથ પૂરો કર્યો. આ કોઈ વૈષ્ણવ સમાજ ગંગાજીના ઘાટ પર આવીને ભેગો થયો. અષાઢી બીજ રથયાત્રાનો દિવસ છે અને ભગવદ આજ્ઞા થઈ છે પધારવાની. અને મહાપ્રભુજી સ્વયં ગંગાજીના ઘાટની એક એક પીડીઓ ઉતરતા કટી સુધીના જલમાં ગંગાજી પધારતા અને બે હાથ જોડી ઠાકોરજીનું ચિંતન કર્યું છે. સ્વયં પોતાનું સ્વરૂપ જ ભગવત સ્વરૂપ છે. અને હજારો વૈષ્ણવો ત્યાં ઉભા રહીને તે ઘોષ કરી રહ્યા છે, વલ્લભાધીશ કી જય, વલ્લભાધીશ કી જય ના નાદ ગુંજી રહ્યા છે. દૂર ઉભેલા ગુસાઈજી અને ગોપીનાથજી નાની બહેના શ્રી મહાપ્રભુજીના દર્શન કરી રહ્યા છે. અને એ જ સમયે શ્રી મહાપ્રભુજીના હૃદયમાંથી તેજ પુણ્ય નીકળ્યું અને સીધું ગોલોક ધામમાં જઈ શ્રી ઠાકોરજીના હૃદયમાં જઈને સમાયું. જય ઘોષ ચારે બાજુ થાય. એકદમ દેખાતા મહાપ્રભુજી અદૃશ્ય તેજ પુણ્ય રૂપે ચોધા રાત્રુ એ વૈષ્ણવ રડી રહ્યા છે. ત્યાં પ્રશ્ન કર્યો છે મહાપ્રભુ જયારે લીલામાં પધારતા હતા કે જ્યારે આપ પ્રગટ સ્વરૂપે ભૂતલ પર ન હો ત્યારે અમને આપનો અનુભવ કઈ રીતે? અમારે આજે આ સમયે મહાપ્રભુજીનો અનુભવ કરવો હોય તો કઈ રીતે કરે? અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે હું આ 6 સ્વરૂપે સદાય ભૂતલ પર વિરાજું, અને આ 6 માંથી કોઈ એક તત્વનો પણ જીવ આશ્રય કરશે તો એને સાક્ષાત મારો અનુભવ. અને 6 તત્વોને ગણાવતા કહ્યું, બેઠકજીમાં હું સદાય વિરાજું. બેઠકજી મારું સ્વરૂપ. પોતાના 6 સ્વરૂપો મહાપ્રભુજી બતાવે. બીજું કહ્યું મહારાજીમાં હું વિરાજું. ત્રીજું કહ્યું મારા ગ્રંથોમાં હું વિરાજું. ચોથું કહ્યું મારા પાદુકાજીમાં હું વિરાજું. છઠ્ઠું કહ્યું પાંચમું કહ્યું મારા હસ્તાક્ષરમાં હું વિરાજું. અને છઠ્ઠું કહ્યું મારા વંશમાં હું વિરાજું. આ 6 સ્વરૂપે ભૂતલ પર સદાય મારી સ્થિતિ છે. અને આમાંથી કોઈ એક સ્વરૂપનો પણ આશ્રય કરશે તેને સાક્ષાત મારો અનુભવ. આવા શ્રી મહાપ્રભુજીએ વચન આપ્યા છે. અને એટલા માટે આજના સમયમાં અત્યારે આપણે અનુભવ કરવો હોય તો આ 6 માંથી કોઈ એક તત્વમાં આપણે મહાપ્રભુજીનો અનુભવ પ્રગટ કરી શકીએ. મહાપ્રભુજી લીલામાં પધાર્યા અને ગુસાઈજીને તાપ થયો. અરે
શ્રી મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા, એમના સ્વરૂપનો મને અનુભવ કેવો, અને એવો તાપ થયો, એવો વિરહ થયો. કારણ કે આપણે ત્યાં 4 સ્વરૂપે પ્રભુના અનુભવ કયા છે: સંયોગ ધર્મ સ્વરૂપ, સંયોગ ધર્મી સ્વરૂપ, વિપ્રયોગ ધર્મ સ્વરૂપ અને વિપ્રયોગ ધર્મી સ્વરૂપ. આ 4 સ્વરૂપે પ્રભુના અનુભવ કયા છે. થોડું કદાચ કઠિન લાગશે, હું શેની વાત કરું તો જ્યારે વિપ્રયોગ ઉત્કટ અવસ્થામાં, જે પરમ ફલ કહ્યું છે, પરમ અવસ્થામાં આવી જાય, ત્યારે એ વિરહ એવી અવસ્થામાં પહોંચી જાય છે કે સંયોગના સર્વ અનુભવો એ વિપ્રયોગમાં જીવે થવાના. જ્યારે બ્રહ્મગીત સમય ઉદ્ધવજી ગોપીજનો પાસે ગયા તો પ્રભુ છે દૂર, પણ આ વિપ્રયોગ ધર્મી સ્વરૂપનો ગોપીજનોને અનુભવ થાય છે. એટલે વિપ્રયોગ સમયે, વિરહ સમયે પણ સાક્ષાત ઠાકોરજીની સર્વ લીલાઓના અનુભવ ગોપીઓ કરે. અને ત્યારે ઉદ્ધવજીએ જોયું કે આ ગોપીઓથી ઠાકોરજી દૂર ગયા છે, તો એવો અનુભવ વિપ્રયોગ ધર્મી સ્વરૂપનો ગુસાઈજી એવો તાપ થયો કે ત્યાં સાક્ષાત શ્રી મહાપ્રભુજીના સર્વ સ્વરૂપો શ્રી ગુસાઈજીના હૃદયમાં આવીને પ્રગટ થવા લાગ્યા. અને પ્રગટ થયા એટલે ગુસાઈજીના મુખમાંથી એક એક નામ સ્ફુરવા લાગ્યા. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. એક એક સ્વરૂપો, 108 નામથી મહાપ્રભુજીના સ્વરૂપો શ્રી ગુસાઈજીની આગળ પ્રગટ થયા. અને ગુસાઈજીના મુખમાંથી સર્વોત્તમ સ્તોત્ર ગુસાઈજીએ લખ્યું નથી, રચ્યું નથી, ગુસાઈજીના હૃદયમાંથી પ્રગટ્યું છે. જો એક રચના અને એક પ્રાગટ્ય બંનેમાં ફરક છે. સાધારણ કવિઓની ગમે તેટલી ઉત્તમ કલ્પનાઓ તમે ગાઓ, પણ એ કલ્પના છે. પણ અષ્ટછાગ ભગવદીઓનું કીર્તન ગાઓ તો એ રચાયું નથી, એ પ્રગટ્યું છે. અને જે લીલાના અનુભવ એમણે કર્યા અને એ ભગવદ રસ જ્યારે હૃદયમાં પ્રગટ થયો અને એ વાણી દ્વારા જ્યારે અભિવ્યક્ત થયો, એ કીર્તન રૂપે પ્રગટ થયો. એટલે જ આપણે ત્યાં એ આગ્રહ રખાતો હોય છે કે અષ્ટછાગ ભગવદીઓની વાણી ઠાકોરજી આગળ ગાવાનો આગ્રહ હવેલી આદિમાં આપણે રાખીએ. કારણ કે ગમે તેટલી બીજાની કલ્પના હોય, કારણ કે બીજાની કલ્પનામાં ગમે તેટલી ઉત્તમ કલ્પના હોય, પણ એમાં કવિનો પ્રભાવ દેખાય. અને અનુભવની અભિવ્યક્તિમાં, પ્રાગટ્યમાં જે વિષય છે એટલે કે ભગવાનનો પ્રભાવ દેખાય. જે પ્રભુ હૃદયમાં પ્રગટ્યા છે, પેલામાં રચયિતાનો પ્રભાવ, આમાં રચનાનો પ્રભાવ, અહીંયા પ્રાગટ્ય. અને એટલા માટે ગુસાઈજીના હૃદયમાંથી આ સર્વોત્તમ સ્તોત્ર પ્રગટ્યું. પહેલા 6 શ્લોક સર્વોત્તમ સ્તોત્રનો જો પરિચય લઈએ, 35 શ્લોકમાં સર્વોત્તમ સ્તોત્રની રચના થઈ. ભાગવતજીમાં જ્યારે કથા થતી હોય ત્યારે 6 અધ્યાયમાં મહાત્માની કથા કહેવામાં આવે. પદ્મ પુરાણ અંતર્ગત એ 6 અધ્યાય એટલા માટે કે ભગવાનની કથા છે. અને ભગવાન કોને કહેવાય તો કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 વસ્તુ જેમાં હોય એને કહેવાય ભગ. અને આ ભગ જેને ધારણ કર્યું હોય એને ભગવાન કહેવાય. જેમ ધન જેની પાસે ધનવાન, યશ જેની પાસે યશવાન, એમ ભગ જેની પાસે હોય ભગવાન. તો 6 ગુણ એને ભગ કહેવાય. તો અહીંયા મહાપ્રભુજીના પણ વર્ણન કરતા 108 નામમાં પહેલા 6 શ્લોકમાં સર્વોત્તમ સ્તોત્રના મહાત્મ્યના શ્લોકો કહેવાય. પાઠ કરતા હો તો પ્રાપ્ત ધર્માનાશ અપ્રાપ્ત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત સત્શુદ્ધમ શાસ્ત્રતે સ્તૌતિ. એક શ્લોકોને ગાયા છે. હમણાં એનો વિસ્તાર નહીં કરું તો એનો ઘણો વિસ્તાર થઈ જશે. પ્રાકૃત ધર્માના, કારણ કે આમાં 6 શ્લોકમાં ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય. જો મહાપ્રભુજીનું આરાધન કરવું હોય સંપૂર્ણ તો 3 સ્તોત્રો શ્રી ગુસાઈજી રચ્યા. એક સ્તોત્રમાં નામનું વર્ણન છે, બીજામાં રૂપનું વર્ણન છે અને ત્રીજામાં ગુણનું વર્ણન છે. અને 3 છે સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક અને સપ્તશ્લોક. આ 3 સ્તોત્ર દ્વારા શ્રી મહાપ્રભુજીનું સંપૂર્ણ આરાધન. પણ પ્રાય વલ્લભાષ્ટક ને સપ્તશ્લોકી લોકો ઓછું બોલતા હોય છે, કારણ કે થોડું સંસ્કૃતમાં થોડું કઠિન લાગે, પણ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરતા હોય.
સર્વોત્તમ સૂત્રમાં 108 નામોનું વર્ણન છે. 108 આપણે ત્યાં વિશેષ સંખ્યા કહી છે. અમુક સંખ્યાઓ આપણે ત્યાં વિશેષ રૂપે માનવામાં આવી, જેમ 6 ગુણ, એકાદશ, 56, 84, 108 પ્રધાન રૂપે આપણે આ અંક કોઈ ભક્તિ માર્ગનું અંક ગણિત પણ છે. તમે ભક્તિ માર્ગમાં અંકો જોવા જાઓ તો દરેકમાં એક ભાવ છે, દરેક અંક 108 એટલા માટેના ઘણા બધા કારણો, પણ એક પ્રધાન કારણ એ કે વેદમાં ભગવાનને દ્વાદશાંગો હિ પુરુષાહ 12 અંક વાળા કયા છે. વેદ શું કહે છે? પરમાત્મા 12 અંક વાળા, એટલે તો ભાગવતજીમાં 12 સ્કંદ છે. તો 12 અંક ભગવાન, 12 અંક એટલે જે ભાગવતજીમાં કહીએ છીએ આપણે 2 ચરણ, 2 હસ્ત, જંઘાઓ, વક્ષસ્થલ, મસ્તક, મુખારવિંદ. આ જે 12 નો વિસ્તાર નથી કરતો, પણ જેમ ભાગવતજીમાં 12 સ્કંદની વાત કરવામાં આવે છે એ 12 અંક વાળા પરમાત્મા. અને ભક્તિ 9 પ્રકારની કહેવાય. નવધા ભક્તિ. શ્રવણમ કીર્તનમ નિષ્ઠો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદન. આ નવધા ભક્તિ. તો 12 નવા 108, એટલે કે ભગવાનના સર્વાંગમાં નવધા ભક્તિ સિદ્ધ થાય. એટલે એક અંગ કુલ 12 અંગ અને 9 પ્રકારની ભક્તિ, એટલે એમ શું સર્વાંગમાં નવધા ભક્તિ સિદ્ધ થવી એટલે 108 નામ. એમાં પણ જુદા જુદા અનેકવિધ કારણો આપવામાં આવે છે 108 સંખ્યાના, પણ એક પ્રધાન કારણ. તો આ સર્વોત્તમ સ્તોત્રમાં 6 શ્લોકમાં મહાત્માનું વર્ણન કરવામાં આવ્યું. કહ્યું કે આ જે સ્વરૂપનું વર્ણન કરવા જઈએ છે પ્રાકૃત ધર્માનાશ્રય, આમાં પ્રાકૃતતા પરમ અલૌકિક આ સ્વરૂપ છે. એમાં લેશ માત્ર પણ લૌકિકતા છે. એટલે ઠાકોરજી, જમનાજી, મહાપ્રભુજી આ બધામાં ક્યારેય લૌકિક ભાવ નહીં. આપણે ત્યાં તો એમ પણ કહીએ ને કે કોઈ પર્વતને જોઈને એમ ઘણા આપણે કેટલા બધું કેવું ગિરનારજી જેવા પર્વત, કોઈ નદીને જોઈ કેવા યમુનાજી જેવા છે. અમારા હરિરાયજી તો શિક્ષાપત્રમાં ના કહે કે યમુનાજી જેવું બીજું કોઈ હોય જ ના, ગિરિરાજજી જેવું કોઈ હોય જ ના. એમની સરખામણી કોઈ સાધારણ સાથે કરવી પણ નહીં. સાધારણ નું ઉત્તમ સાથે સરખામણી કરો તો સન્માન કહેવાય, પણ ઉત્તમ ની ઈચ્છ સાથે કરો તેનું અપમાન કહેવાય. જેમ ઇન્ડિયામાં તમે હો, કોઈ કામવાળા બહેન આવતા હોય તમારા ઘરે અને કોઈ કામવાળા બહેન ને કે આ બિલકુલ પોતાની શેઠાણી જેવી લાગે, પેલી કેવી ખુશ થઈ જાય. પણ એ શેઠાણી કોઈ એમ કે તમે તમારા બિલકુલ કામવાળા બહેન જેવા લાગે, તેને અપમાન લાગે કે એવી હિમની ઉત્તમ સાથે થઈ શકે, પણ ઉત્તમની હિમ સાથે કેમ થઈ શકે? ગિરિરાજજી જેવું તો કોઈ નથી. યમને તુલસી એક હો જો તુમ હી, આપણે તો ગાઈએ છીએ કીર્તનોમાં, એ યમુનાજી તમારા જેવું બીજું કોઈ નથી. તો વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે, ગુસાઈજી કોઈ વૈષ્ણવને પૂછ્યું કે શ્રેષ્ઠ પર્વત કયો, શ્રેષ્ઠ નદી કઈ, શ્રેષ્ઠ તીર્થ કયું? વેલો શ્રેષ્ઠ નદી કઈ યમુનાજી છે, શ્રેષ્ઠ પર્વત ગિરિરાજજી છે, શ્રેષ્ઠ તીર્થ વ્રજ છે. ત્યારે ગુસાઈજી નારાજ થઈને કહ્યું, મૂર્ખ, તું ગિરિરાજજીને પર્વત માને છે? શ્રેષ્ઠ પર્વત તો મેરુ પર્વત છે, ગિરિરાજજી તો હરિદાસ વ્રજ છે. શ્રેષ્ઠ નદી તો ગંગાજી છે, યમુનાજી તો સાક્ષાત ઠાકોરજીની ચતુર્થ પ્રિયા. શ્રેષ્ઠ તીર્થ તો પ્રયાગ છે, વ્રજ તો ઠાકોરજીનું ઘર છે. એ તીર્થ નદી કે પર્વત નથી. આ ભાવ આપે છે. એટલે પ્રાકૃત ધર્મોનો આશ્રય મહાપ્રભુજીનું સ્વરૂપ. જો ભક્તિ માર્ગમાં આ 2 શબ્દોને સમજવા જરૂરી છે, ત્યારે ભક્તિ માર્ગ સમજમાં આવે. એક છે આકાર અને બીજો છે સ્વરૂપ. આ બંનેમાં ફરક છે. આકાર જે ગિરિરાજજી પર્વત આકારે છે, પણ સ્વરૂપ કે હરિદાસ વધે. યમુનાજી નદી આકારે છે, પણ એમનું સ્વરૂપ છે નમક દૃષ્ટ તુલ્ય પ્રિયામ, ઠાકોરજીના ચતુર્થ પ્રિયા. એમ શ્રી મહાપ્રભુજી મનુષ્ય આકારે છે, સંત મનુષ્યાકૃતિ. મહાપ્રભુજીનું નામ સર્વોત્તમ સ્તોત્રમાં છે, પણ સ્વરૂપ શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ અંગે.
મહાપ્રભુજીનું સ્વરૂપ તો આવું અલૌકિક પરપ્રસાદ છે. અને એટલા માટે આકાર દ્વારા ભક્તિની શરૂઆત થાય, પણ પ્રાપ્તિ તો સ્વરૂપની કરવાની. આકારની શરૂઆત હોય, જેમ જન્માષ્ટમી આદિમાં લોકો મિશ્રીના ખીલોના બનાવે, ચાસણી કરી એમાં ફૂલ બનાવે, આ બનાવે, તો ફૂલ દેખાય, એની દાંડી પત્તી બધું જ હોય, પણ ગમે તેથી ચાખો સ્વાદ તો મિશ્રીનો જ હોય, અને મિશ્રી સિવાય એમાં બીજું કાંઈ નથી. એટલે ફૂલનો આકાર છે, સ્વરૂપથી એ મિશ્રી છે. સાદી ભાષામાં સમજાવો તો ફૂલનો આકાર દેખાય, પણ એ ફૂલ નથી, છે તો મિશ્રી. એમ જ આ બધા જે અલૌકિક તત્વો છે, જુદા જુદા આકારે ભલે દેખાય, પણ સ્વરૂપ એમના અલૌકિક. આ મહાપ્રભુજીનું શું સ્વરૂપ? આપણે ત્યાં મહાપ્રભુજીનું ધ્યાન બોલતા હોઈએ. સૌંદર્યમ નિજરતગતમ પ્રકટિતમ ત્રિગુણ ભાવાત્મકમ પુનરૂપંચ પુનસ્તદંતરગતમ ત્રાવી વિશત્વ પ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર બહૌ રસમય કૃષ્ણો યત સાક્ષિકમ રૂપમ તતત્રિતયાત્મકમ પરમભિધેયમ સદા વલ્લભમ. કેવા શ્રી વલ્લભ! જો આજે મહાપ્રભુના પ્રાગટ્યનો ઉત્સવ પણ કરવા, એ કેવા વલ્લભનું પ્રાગટ્ય! રૂપમ તત્ત્રિતયાત્મકમ, ત્રિતયાત્મક સ્વરૂપ મહાપ્રભુજીના. જેમ વ્યક્તિ એક જ હોય, પણ એના સ્વરૂપ અનેક હોય. જેમ કોઈ વ્યક્તિ હોય તે એના સ્વરૂપમાં એ કોઈનો પિતા પણ હોઈ શકે, કોઈનો પતિ પણ હોઈ શકે, ક્યાંકનો બિઝનેસમેન હોઈ શકે, કોઈ જોબનો કોઈ એન્જિનિયર હોઈ શકે, કોઈ ડોક્ટર હોઈ શકે. એમ વ્યક્તિ એક છે, પણ એના ઘણા સ્વરૂપ હોઈ શકે. શ્રી મહાપ્રભુજી ત્રણ સ્વરૂપે આપણે આરાધ્ય. રૂપમ તત્ત્રિતયાત્મકમ, પ્રભુ સ્વરૂપ, ગુરુ સ્વરૂપ અને સ્વામીજી સ્વરૂપ. આ મુખ્ય ત્રણ સ્વરૂપે આપણે ત્યાં શ્રી મહાપ્રભુજી સેવની, આરાધનીય, ચિંતનીય અને વંદનીય. અને આ ત્રણેય સ્વરૂપનો પરિચય જો સર્વોત્તમ સ્તોત્રમાં આ ત્રણ નામ જ મુખ્ય. આનંદ, પરમાનંદ, શ્રી કૃષ્ણ. બાકી બધા જ નામો એના સહાયક છે. આ ત્રણેય, અને આ ત્રણ નામમાં આ ત્રણેય સ્વરૂપનો પરિચય કરાવે છે જ્યારે આપણે દર્શન કરીએ. તો શ્રી મહાપ્રભુજીનું જે લીલામાં પ્રાગટ્ય, અને પછી ભૂતલ પર પ્રાગટ્ય કરીએ. લીલામાં મહાપ્રભુજીનું પ્રાગટ્ય શું છે? તો એવી કથા હોય કે એક વાર ઠાકોરજી અને સ્વામીજીની તો સદાય લીલા નિકુંજમાં ચાલે, અખંડ અહર્નિશ દિવસ રાત. રૂપમ તત્ત્રિતયાત્મકમ, જે ધ્યાનમાં આપણે બોલીએ ત્રિતયાત્મક સ્વરૂપ મહાપ્રભુજી, તો લીલામાં એમનું પ્રાગટ્ય કઈ રીતે? તો ત્યાં અખંડ રાસ છે ઠાકોરજી. તો રાસ એટલે કેવલ ગરબો જ નહીં, દાન, માન, ખેલ અને રાસ, આ ચારે લીલા એમાં દાન લીલા હોય, માન લીલા હોય, રોજ વિસાય મનાવે એની લીલા હોય, ખેલ લીલા હોય, વિવાહ ખેલ, હોળી ખેલ, હવે કહીએ ને આમ આપણા 12 મહિનાના ઉત્સવો છે ને, એ બધું રાસલીલાને અંતર્ગત જ આવી જાય. રાસલીલા એટલે કેવલ શરદ પૂર્ણિમામાં જે રાસ થાય એ જ નહીં. આ જેટલા મનોરથો, દાન, માન, ખેલ, આ જેટલા લીલાઓ કરીએ છીએ આપણે, આ ઈંડોળા કહો, તમે સાંજે આ જેટલી પણ લીલાઓ કહો છો, એ બધા જ રાસ લીલાને અંતર્ગતની લીલા છે. એટલે સેવા કરો છો એનો અર્થ શું થયો? તમારો અખંડ રાસમાં, લીલામાં પ્રવેશ. સેવા એટલે સદાય રાસનો આનંદ લેવો, એ લીલા, એ સેવા. અને આપણે જે વર્ષોત્સવની 12 મહિનાની જુદી જુદી આખી સેવાનો ક્રમ છે, એ બધું રાસલીલાને અંતર્ગત.